હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો શરૂ કરીએ આજે નેક્સ્ટ ટૉપિક. સોરી, કાલે વિડીયો અપલોડ થયો નહોતો 2 દિવસથી, થોડું બિઝી શેડ્યુલ હતું એના કારણે. તો આજે શરૂ કરીએ આપણે. સૌથી પહેલું આજે આપણે ડિસ્કશન કરીશું ઇન્ડેક્સ વિશે. તો હવે સ્ટોક માર્કેટના જે અમુક ઇન્ડેક્સ છે, જેમ કે તમે અવારનવાર નામ સાંભળ્યું છે, નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, સેન્સેક્સ, આ બધું શું છે? તો આને આપણે ઇન્ડેક્સ કહીશું. તો ઇન્ડેક્સનો મતલબ શું થાય છે, કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે બનાવવામાં આવે છે, એનું સરસ ડિટેલમાં ડિસ્કશન કરીશું. તો ઇન્ડેક્સ એક સરસ ટૉપિક છે જે તમારે એઝ અ ટ્રેડર સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ચલો સમજવાનું શરૂ કરીએ. તો જો ઇન્ડેક્સ શું છે કે ઇન્ડેક્સ એક બાસ્કેટ છે. ટૂંકમાં ધારો કે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે તમને હું એમ પૂછું કે આજે ઓવરઓલ માર્કેટ કેવું રહ્યું, તો તમે શું કરશો? તો જો સ્ટોક માર્કેટમાં જો 6,000 થી 7,000 કંપનીઓ લિસ્ટેડ છે, રાઈટ? હા, તો હવે 6,000-7,000 કંપનીને તમે ઇન્ડિવિજ્યુઅલી ચેક કરશો અને જોશો, અને પછી તમે એવરેજ કાઢશો કે અચ્છા ઓવરઓલ મેજોરિટી કંપની શું કરી છે, આજે જ્યાં ઓપન થયું હતું એનાથી હાયર ક્લોઝિંગ આપી છે, રાઈટ? યાની કે માર્કેટ ઓવરઓલ ઉપર રહ્યું. તો તમે આટલા બધા એફર્ટ્સ કરશો, 6,000-7,000 કંપની જોશો, હરેકનો ચાર્ટ જોઈને કન્ક્લુડ કરશો, એવરેજ કાઢશો અને પછી ફાઇનલી ડિસિઝન લેશો કે ઓવરઓલ આજે માર્કેટ ઉપર રહ્યું, રાઈટ? બટ એના કરતાં સિમ્પલી છે કે આ બધા એફર્ટ્સ કરવા પોસિબલ જ નથી, કેમ કે ડેલી બેઝ ઉપર તો તમે કેટલા હેરાન થશો. તો એના માટે શું કર્યું છે કે માર્કેટમાં ઇન્ડેક્સ બનાવવામાં આવે. ઇન્ડેક્સ મતલબ એક પહેલેથી એક બાસ્કેટ બનાવી દેવામાં આવ્યું છે. જેમ કે તમે જોયું છે કે નિફ્ટી, બેંક નિફ્ટી, ફિન નિફ્ટી, આ બધા શું છે? તો ઇન્ડેક્સ છે. એને આપણે બાસ્કેટ કહી શકીએ. એટલે કે ઘણી બધી કંપનીઓને મિક્સ કરીને એક ઇન્ડેક્સ બની દેવામાં આવશે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સરસ એક લખેલી છે કે પ્રી પેકેજને યાની પહેલેથી નિર્ધારિત કરેલા માર્કેટ સેન્ટિમેન્ટના ઇન્ડિકેટર તરીકે આપણે સ્ટોક માર્કેટના ઇન્ડેક્સ વિશે જાણી શકીએ. કેમ કે જો ઓવરઓલ માર્કેટનું ઇન્ડેક્સ ઉપર છે, મતલબ પોઝિટિવ છે, તો આપણે કન્ક્લુડ કરી શકીએ કે આજે ઓવરઓલ માર્કેટ પોઝિટિવ રહ્યું. ઓવરઓલ ઇન્ડેક્સ જો ડાઉન હોય તો આપણે કહીશું કે ભાઈ ઓવરઓલ મેજોરિટી આપણા શું કે સ્ટોક માર્કેટ ડાઉન રહ્યું હતું. કેમ કે બધી જ કંપનીએ ખરાબ પરફોર્મન્સ. થોડું ડિટેલમાં સમજીએ ધીરે ધીરે. એના પહેલાં સમજીએ કે ઇન્ડેક્સનો આપણે શું યુઝ કરી શકીએ. એના પહેલાં સમજી લઈએ કે ઇન્ડેક્સ કેવી રીતે બનાવવામાં આવે, રાઈટ? તો ઇન્ડેક્સ કેવી રીતે બનાવવામાં આવશે? જો તમે નામ સાંભળ્યું છે સેન્સેક્સ, તો સેન્સેક્સ આગળ શું લાગે છે? એસએનપી શું છે? તો કે ગ્લોબલ રેટિંગ એજન્સી છે, રાઈટ? એ શું કરશે? એની શેમાં એક્સપર્ટીઝ છે? તો ઇન્ડેક્સને કન્સ્ટ્રક્ટ કરવામાં, મતલબ ઇન્ડેક્સ બનાવવામાં એ માસ્ટર છે. એટલે તમે જોયું હશે કે બીએસસી સેન્સેક્સની આગળ એસએનપી બીએસસી સેન્સેક્સ લાગશે. તો એસએનપી શું છે? તો ટેગ છે. કોના તરફથી? તો સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર રેટિંગ એજન્સી તરફથી, રાઈટ? તો એ શું છે? તો કે એ ગ્લોબલ રેટિંગ એજન્સી છે જે શું કરશે કે ઇન્ડેક્સને કન્સ્ટ્રક્ટ કરશે. યાની કે એનએસસી સેન્સેક્સને કોણે બનાવ્યો છે? તો એમણે સરસ એમનું ટેગ લાઈન પણ આપ્યું. એવી જ રીતે એનએસસી શું કરે છે? પોતાની જાતે જ મેન્ટેન કરે છે જે એનએસસીના ઇન્ડેક્સ છે, નિફ્ટીને એ બધા. કઈ કંપની છે? તો કે એનએસસી ઇન્ડિસીસ લિમિટેડ કંપની, રાઈટ? તમે જ્યારે ગૂગલ ઉપર સર્ચ કરશો કે એનએસસી ઇન્ડિસીસ લિમિટેડ, તો તમને દેખાશે કે તમારી એક વેબસાઇટ ખુલશે, એની ઉપર આખું એનએસસી વિશે ડિટેલ આપેલી છે, યાની કે ઇન્ડિસીસ વિશે, રાઈટ? તો હવે જો સૌથી પહેલાં આપણે જોઈશું કે ઇન્ડેક્સ કેવી રીતે બનાવવામાં આવે. તો ઇન્ડેક્સ સિમ્પલી આપણા ઇન્ડિયામાં શેના બેઝ ઉપર બનાવવામાં આવશે? ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન. હવે ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનનો મતલબ શું છે? અહીંયા તમે જોઈ શકશો કે ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનનો સિમ્પલ મતલબ છે કે જેટલા પણ કંપનીના નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર્સ હોય, મતલબ એ કંપનીએ કુલ ટોટલ કેટલા શેર્સ વેચવા કાઢ્યા હતા આઈપીઓ ટાઈમે, મતલબ માર્કેટમાં કેટલા શેર્સ અત્યારે આઉટસ્ટેન્ડિંગ છે બહાર છે, ઇન્ટુ પ્રાઇસ, યાની કે સ્ટોકની જે પ્રાઇસ છે. તો સિમ્પલી ઇન્ડિયામાં જે ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન ફોલો થાય છે, તો આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ? તો સિમ્પલ છે કે ભાઈ કંપનીનું જે પણ માર્કેટ કેપિટલાઇઝેશન એટલે કે નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર્સ છે અને ગુણ્યા એના સ્ટોકના ભાવ કરીશું એટલે આપણને ખબર પડી છે. એટલે કે ધારો કે કોઈ એબીસી નામની કંપની છે, એ 100 શેર્સ એના કુલ ટોટલ માર્કેટમાં અવેલેબલ છે. કેવી રીતે ખબર પડશે કે આટલા શેર્સ અવેલેબલ છે? તમે ગૂગલ કરશો એટલે મળી જશે. અને ગુણ્યા જે શેર્સનો ભાવ ચાલતો હોય, એટલે કે શેર્સનો ભાવ 50 રૂપિયા ચાલતો, બંને ગુણાકાર કરીશું એટલે 5,000 થયા. તો એનો મતલબ કે માર્કેટ કેપિટલાઇઝેશન આ પર્ટિક્યુલર સ્ટોકની કેટલી છે? 5,000. જેમ કે રિલાયન્સની કેટલી છે તમને જોવા મળશે, અલગ અલગ ઘણી બધી માર્કેટ કેપિટલાઇઝેશન. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો માર્કેટ કેપ એટલે તમને આખું
સામે આવી જશે કે ભાઈ રિલાયન્સની માર્કેટ કેપ આટલી છે, HDFC. હવે જો જ્યારે પણ ઇન્ડેક્સ બનાવે છે તો ઇન્ડેક્સમાં હરેક પર્ટિક્યુલર કંપનીને સર્ટેન વેટેજ આપવામાં આવશે. મતલબ ઇન્ડેક્સમાં હરેક અલગ અલગ સેક્ટર, મતલબ ઘણા બધા સેક્ટર હોય છે, જેમ કે મીડિયા સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ફાર્મા સેક્ટર, આ બધા અલગ અલગ સેક્ટર છે, રાઈટ, હેલ્થકેર સેક્ટર. આ બધા અલગ અલગ સેક્ટરમાંથી હરેક સેક્ટરને વેટેજ આપવામાં આવ્યું છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ, ધારો કે ચલો ફાર્મા સેક્ટરને 10% વેટેજ આપવામાં આવ્યું, તો 10%માંથી ફાર્મા સેક્ટરમાં જે ટોપ બેસ્ટ કંપનીઓ છે એમના હિસાબથી બધાને વેટેજ એલોટ થશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે રિલાયન્સનું 11% વેટેજ છે, HDFC બેંકનું 8% વેટેજ છે. આ બધું શું છે, તો આનું સિમ્પલ મતલબ એ છે કે અત્યારે જૂનું છે, આ ઓલ્ડ મટીરિયલ યુઝ કરી રહ્યું. અત્યારે તમે નવું ચેક કરવા માગશો તો તમે ગૂગલ કરશો એટલે તમને તરત ખબર પડી જશે કે કયા સ્ટોકમાં કેટલું વેટેજ એલોટેડ છે, રાઈટ. તો હરેક સ્ટોક કેવી રીતે ઇન્ક્લુડ કરવામાં આવશે, તો માર્કેટ કેપિટલાઇઝેશન, જેની જેટલી માર્કેટ કેપ વધારે એના હિસાબથી એ સિલેક્ટ કરવામાં આવશે. યાની કે સૌથી પહેલાં માર્કેટ કેપ જેની વધારે એવી રીતે કન્ક્લુડ કરવામાં આવશે. જેમ કે તમે સાંભળ્યું છે કે નિફ્ટી 50, જેમ કે નિફ્ટી 50 શું છે, તો કે નિફ્ટી 50નો સિમ્પલ મતલબ છે કે નિફ્ટી 50નો મતલબ છે આ ઇન્ડેક્સ છે, રાઈટ. તો 50 મતલબ 50 કંપની, તો કે ઇન્ડિયાની ટોપ 50 કંપની બેઝડ ઓન શેના, તો બેઝડ ઓન માર્કેટ કેપિટલાઇઝેશન. શેની બેઝ ઉપર, માર્કેટ કેપના બેઝમાં ટોપ 50 કંપનીઓ આવતી હશે એને નિફ્ટી 50માં ઇન્ક્લુડ કરવામાં આવશે. હવે જો નિફ્ટી 50માં ઇન્ક્લુડ કરવા માટેનો ક્રાઇટેરિયા છે, કોનો છે, તો કે NSE ઇન્ડિસીસ લિમિટેડ શું કરશે, જે પણ ક્રાઇટેરિયા મેચ થતા હશે એ કંપનીને ઇન્ક્લુડ કરી દેશે. અને 50 કંપનીમાં કોઈ એવી કંપની છે જે ક્રાઇટેરિયાને મેચ નથી કરી રહી તો એને રિપ્લેસ કરી દેશે, કે બહાર કોઈ એવી કંપની છે જે બેટર છે તો આને રિપ્લેસ કરી દેશે એનાથી, રાઈટ. યાની કે હંમેશા જે પણ આપણી નિફ્ટી 50ના બાસ્કેટમાં જે કંપનીઓ રહેશે, ટોપ 50 કંપની બેઝડ ઓન માર્કેટ કેપિટલાઇઝેશન, એ કંપનીઓ શું રિપ્રેઝેન્ટ કરે છે, તો આપણી એક ગુડ સ્ટેટ ઓફ ઇકોનોમી, મતલબ આપણા બેસ્ટ બિઝનેસીસ સજેસ્ટ કરી રહી છે કે આપણા ઇન્ડિયાની ટોપ 50 કંપનીઓ છે, મતલબ ટોપ 50 બિઝનેસીસ છે. હવે જો કોઈ પણ માર્કેટ છે, કોઈ પણ ધારો કે કોઈ પણ કન્ટ્રીની ઇકોનોમી જોવી હોય તો આપણે સિમ્પલી શું જોઈશું, સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટમાં શું જોઈશું, હરેક કંપની ચેક કરીશું ના, આપણે સ્ટોક માર્કેટનો જે બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ છે, યાની કે જેમાં આપણો નિફ્ટી 50 છે, એ શું કરીશું, આપણે નિફ્ટી 50 કાં તો સેન્સેક્સ જોઈશું કે ભાઈ જે ટોપ કંપનીઓ છે, ટોપ બિઝનેસીસ છે કન્ટ્રીના, એ કેવું પરફોર્મન્સ કરી રહ્યા છે. જો એ બેસ્ટ પરફોર્મન્સ કરી રહ્યા છે તો એનો મતલબ ઓવરઓલ આપણી સ્ટેટ ઓફ ઇકોનોમી ગુડ છે, યાની કે સારી છે, રાઈટ. તો એ જ વસ્તુ છે કે નિફ્ટી 50 શું રિપ્રેઝેન્ટ કરે છે, બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ છે, યાની કે આપણી ઇકોનોમી રિપ્રેઝેન્ટ કરી રહ્યો છે, આપણે ટોપ બિઝનેસીસ સજેસ્ટ કરી રહ્યો છે, રાઈટ. તો એ નિફ્ટી 50 જોઈ લો, બીજા ઘણા બધા ઇન્ડેક્સ જોઈ લો, આ બધા શેના બેઝ ઉપર બનશે, તો કે ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનના બેઝ ઉપર બનશે. એના હિસાબથી જ બધા સ્ટોકને ઇન્ક્લુડ અને એક્સક્લુડ કરવામાં આવશે, રાઈટ. તો સિમ્પલ છે. હવે તમે જુઓ કે કેવી રીતે એક્ઝેક્ટલી કયા કયા ઇન્ડેક્સ છે, શું છે. હવે આ તો આપણા મેઇન માર્કેટ બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ થઈ ગયા, નિફ્ટી 50 છે, પછી તમે જોશો કે સેન્સેક્સ છે, આ શું થઈ ગયા, બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ છે. પણ બીજા બધા ઘણા સેક્ટરલ ઇન્ડિસીસ પણ અવેલેબલ છે. સેક્ટરલ ઇન્ડિસીસનો મતલબ શું છે કે સેક્ટરને સ્પેસિફિક હોય. જેમ કે મારે જોવું હોય કે બેન્કિંગ સેક્ટર કેવું પરફોર્મન્સ કરી રહ્યું, તો મારી જોડે નિફ્ટી બેંક નામનો ઇન્ડેક્સ છે. એટલે કે મારે જોવું છે કે બેન્કિંગ સેક્ટર કેવું છે, તો હું સિમ્પલી બેંક નિફ્ટી જોઈ લઈશ, યાની કે ઇન્ડેક્સ જોઈ લઈશ નિફ્ટી બેંકનો. તો બેંક નિફ્ટીમાં શું હશે કે ટોપ જે કંપનીઓ છે ઇન્ડિયામાં બેઝડ ઓન છે ના, તો કે માર્કેટ કેપિટલાઇઝેશનના બેઝ ઉપર જે ટોપ કંપનીઓ છે કેવું પરફોર્મન્સ કરી રહી છે, તો નિફ્ટી બેંક ઓવરઓલ ઉપર છે. મતલબ આપણે કહી શકીએ કે આપણા ઇન્ડિયાનું બેન્કિંગ સેક્ટર ટોપ મોસ્ટ ઉપર ચાલી રહ્યું છે. મીડિયા છે, એવી રીતે મીડિયા સેક્ટરનું જોવું છે પરફોર્મન્સ કેવું ચાલે છે, એવી રીતે મને હરેક સેક્ટરનું જોવા મળશે. મીડિયા સેક્ટર જોઈ લો, ફાર્મા સેક્ટર જુઓ, હેલ્થકેર સેક્ટર જોઈ લો, કોઈ પણ સેક્ટર તમારે જોવું છે, ઓટો સેક્ટર જોઈ લો, તો તમને એનાથી શું આઈડિયા આવશે કે ચલો આ સેક્ટર બહુ સારું પરફોર્મન્સ કરી રહ્યું છે. કેવી રીતે ખબર પડશે, કેમ કે એ સ્ટોકમાં ઇન્ડેક્સમાં ક્યારે હલચલ આવશે કે જ્યારે એ પર્ટિક્યુલર ઇન્ડેક્સમાંની કંપનીઓ સ્ટોકમાં મૂવમેન્ટ આવશે એટલે ઇન્ડેક્સ પણ મૂવમેન્ટ કરશે. કેવી રીતે મૂવમેન્ટ આવશે, તો હર એક સ્ટોકનો વેટેજ છે, એ વેટેજના હિસાબથી એફેક્ટ કરશે ઇન્ડેક્સ ઉપર અને એના હિસાબથી ઇન્ડેક્સ મૂવમેન્ટ કરશે. તો આપણને ખબર પડી જશે કે આ પર્ટિક્યુલર સેક્ટર સારું પરફોર્મન્સ કરી રહ્યું છે અને આ પર્ટિક્યુલર સેક્ટર ખરાબ પરફોર્મન્સ કરી રહ્યું છે. હવે કેટલા બધા સેક્ટર છે એ બધું આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું પછી. તો અહીંયા તમે જોઈ શકશો કે તમે NSE ઇન્ડિસીસ નામની વેબસાઇટ ગૂગલ ઉપર ખોલશો એવું તમારી સામે તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા તમારી બધી જો અહીંયા માર્કેટ વિશે આપ્યું છે કે આ ઇક્વિટી માર્કેટ છે અને આપણે આને મની માર્કેટ કહી શકીએ, ફિક્સ્ડ ઇન્કમ એટલે કે ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ કહી શકીએ. ધારો કે તમે આના ઉપર ટચ કરશો ને તો તમારી જોડે મની માર્કેટને બધા જ પ્રોડક્ટ આવી ગયા, રાઈટ.
તમે વચ્ચે ક્લિક કરશો એટલે પાછું અહીંયા ઇક્વિટી ઉપર ક્લિક કરશો તો ઇક્વિટી માર્કેટ ઓપન થઈ ગયું. યાની કે જો અહીંયા બ્રોડ માર્કેટ લખ્યું છે તો કે બ્રોડ માર્કેટના ઇન્ડેક્સીસ કયા છે, નિફ્ટી 50 છે, નિફ્ટી નેક્સ્ટ 50 છે, નિફ્ટી 100 છે. અહીંયા તમે મોર ઉપર ક્લિક કરશો એટલે આખી લિસ્ટ તમારી સામે આવી જશે કે આ બધા શું છે કે બ્રોડ માર્કેટના ઇન્ડેક્સ છે, રાઈટ. અહીંયા જો તમારી સામે આખા માર્કેટના ઇન્ડેક્સ વિશે લિસ્ટ આવી ગઈ. આ બધા કયા છે કે બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ છે. આની ઉપર ટચ કરશો એટલે એમાં કયા કયા કંપની છે એ બધું જ કેટલું સર્ટેન વેટેજ છે બધું ડિટેલમાં આપ્યું છે એ તમે ચેક કરી શકો છો NSEની વેબસાઇટ ઉપર, NSE ઇન્ડેક્સીસ નામની વેબસાઇટ, રાઈટ. તો આ બધા ઇન્ડેક્સ છે. પછી નિફ્ટી IT સેક્ટર, આ બધા શું છે તો કે નિફ્ટી ઓટો. અહીંયા જો સેક્ટરલ ઇન્ડેસીસ લખ્યું છે તો સેક્ટરલ ઇન્ડેસીસ ઉપર ક્લિક કરીશું તો અહીંયા સેક્ટરના બધા ઇન્ડેક્સ આવી ગયા. મોર ઉપર ક્લિક કરીશું એટલે આખા બધા જેટલા પણ સેક્ટરલ ઇન્ડેસીસ છે, જેટલા પણ આપણા ઇન્ડિયામાં સેક્ટર છે એ બધાના ઇન્ડેસીસ આવી ગયા. જો નિફ્ટી ઓટો સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટર, પછી FMCG, હેલ્થ કેર, IT, મીડિયા સેક્ટર, મેટલ, ફાર્મા, પ્રાઇવેટ બેંક, પબ્લિક સેક્ટર, અંડરટેકિંગ બેંક, પછી નિફ્ટી રિયાલિટી સેક્ટર. આ બધા ડિફરન્ટ સેક્ટર છે. આ પર્ટિક્યુલર હરેક સેક્ટરમાં ઇન્ડિયાની ટોપ નોચ કંપનીઓ અવેલેબલ છે, રાઈટ. અને એ જેવી રીતે મૂવમેન્ટ કરશે એ હિસાબથી જ આપણે કન્ક્લુડ કરીશું કે આ પર્ટિક્યુલર સેક્ટર કેવું ગ્રોથ કરી રહ્યું છે, રાઈટ. તો આ સિમ્પલ ઇન્ડેક્સ શું છે તો કે ઇન્ડેક્સ એક બર્ડ આઈ વ્યૂ લેવા માટે છે કે ઓવરઓલ એ પર્ટિક્યુલર સેક્ટરની કંપની કેવી રીતે પરફોર્મ કરી રહી છે. અને જે બ્રોડ માર્કેટ ઇન્ડેક્સ છે મતલબ નિફ્ટી 50 કે ઓવરઓલ આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ કેવી રીતે પરફોર્મ કરી રહ્યું છે એ કન્ક્લુઝન જોઈએ છે તો આપણે શું કરીશું, ઇન્ડેક્સ જોઈશું, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો તો કે આ ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આની વિશે તમે ધીરે ધીરે ઇન્ફોર્મેશન લેશો કે સેક્ટરલ ઇન્ડિસીસ છે, થીમેટિક ઇન્ડિસીસ છે, પછી સ્ટ્રેટેજી ઇન્ડેક્સ છે. તો મેજરલી મેજરલી જે ઇક્વિટી માર્કેટમાં સેક્ટરલ, બ્રોડ માર્કેટ, થીમેટિક અને સ્ટ્રેટેજી ઇન્ડેક્સ હોય છે, રાઈટ. બાકીનું શું છે ડેપ્ટ માર્કેટ છે. એ ધીરે ધીરે આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ વિશે સમજતા હશું ત્યારે સમજીશું. બટ અત્યારે તમારા માઇન્ડમાં એટલીસ્ટ એટલું ક્લિયર હોવું જોઈએ કે ઇન્ડેક્સ કેવી રીતે બનશે. તો ઇન્ડેક્સ આપણા માઇન્ડમાં ક્લિયર છે કે ભાઈ માર્કેટ કેપિટલાઇઝેશનના બેઝ ઉપર બનશે. માર્કેટ કેપિટલાઇઝેશન શું છે તો માર્કેટ કેપ સિમ્પલ છે કે માર્કેટ કેપિટલાઇઝેશન ઇઝ ઇક્વલ ટુ કે જે કોઈ પણ કંપની છે જેના નંબર ઓફ આઉટસ્ટેન્ડિંગ શેર્સ કેટલા છે. તારું કોઈ કંપનીના 2 લાખ આઉટસ્ટેન્ડિંગ શેર્સ છે, 2 લાખ શેર્સ માર્કેટમાં અવેલેબલ છે, ગુણ્યા એના શેર્સનો જે ભાવ છે એના હિસાબથી સૌથી વધારે જેનું થશે એ શું થશે કટ કરશે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.